तो चलिए शुरू करते हैं। વેલકમ ટુ પાર્ટ 5 લાઈન પર લાઈક છે અને સબસ્ક્રાઈબ. આજે અમે બધા ભેગા થઈને મિત્રો બનાવી રહ્યા છે. દાળ બાટીનો પ્રોગ્રામ છે એકદમ જોરદાર. બધાએ થોડી થોડી મહેનત કરી છે. અમુક લોકો લાકડા કાપે છે, અમુક લોકો ચૂલો સળગાવે છે, અમુક લોકો શાકભાજી કાપીને આવે છે. અમે બાટી રેડીમેડ લાવવાના કે બાટીનો અમે એક્સપિરિયન્સ નથી, પણ દાળ બનાવવાનો ફૂલ એક્સપિરિયન્સ છે. એટલે 100% બાર શું કહેવાનું બરાબર, દાળ જબરદસ્ત બનાવવાની 100%. હા, તમારે કોઈ નવી ઓકે, વાંધો નહીં. અમારા આદિભાઈ છે, એમને બહુ લસણ બરાબરનું ખાંડ્યું છે કમ્પ્લેટ. આ ભાઈએ ખબર નહીં કે મહેનત કરી કે નહીં કરી, જોઈ નથી. લસણ પોળ્યા છે એટલા. આ મારી સામગ્રી છે અત્યારે, જોઈ શકો છો તમે. લસણ બસણ મસાલા બસાલા થોડી વતરા એકદમ આવી ગયા છે. આ ભાઈ સાફ કરે ચૂલો હળગાઈને. અહીં ચૂલો સ્ટાર્ટ થયો હળગા. થોડીક વાર લાગશે પણ સડી જશે. ફૂંક મારશે. તમારે બીજું કંઈક એવું છે? એવું એક બોલો તમે. ફાઇનલી શરૂઆત થઈ ગઈ છે. આખા લસણ જીપી આખા લસણ લસણ નાખવાની તૈયારી છે. પાડી નાખવાના. અમારે ચૂલો હા ફાઇનલી અમારે ચૂલો અડગી ગયો છે મસ્ત. તેલ પણ ઉકળી ગયું છે કમ્પ્લેટ. આ વંદે ભારત તમે અહીંયા 17 તારીખથી વંદે ભારત ટ્રેન સોમનાથ ડાયરેક્ટ લઈ જશે. રેલવે સ્ટેશન અહીંયા જ બનવાનું છે. છોકરું ઘર છે ને એ એક્ઝેક્ટ સામે. પછી આપણે જવાના છે સોમનાથ. હા 17 તારીખે જ. આ લગન બધાનું દબાણમાં બધું કપાઈ છે. આ લગન તો લાઈટ જીજુ ઉપર એવું કીધું. कर दो लो आंटी करो हाथ गंदा से गंदा से अरे टमाटा जी આવી ગયા ટામેટા. ઓનિયન નહીં તું જો ભાઈ, આમ જબરદસ્ત બનશે. ટમેટા ફ્રાય એટલે ટમેટાની સ્મેલ ના હવે જઈ રહી છે ડુંગળી એટલી બધી. સ્વાદ નહીં થોડી દે આટલા પકડી રાખો મારી ત્યાં અરે પણ ત્યાં જે ઓટલો ત્યાં મૂકીને કરી દે ને એમ કહું છું. તેલ નાખવું ને જીજો? હા તેલ નાખવું ને. તેલ નાખ થોડું. હટો તો ચમચો હટો નાખો જાજી. બસ એટલે બહુ થઈ ગયું. હાથમાં લઈ દાળ બનાવવાનું કમ્પ્લીટ ચકાચક. આ બધા હાથ અધર કરી નાખ્યા છે. એટલે આપણે હાથમાં લઈ લીધું. હલાવો જરૂરી છે કેમ કે આ છે એલ્યુમિનિયમ તપેલું. અગર નહીં હલાવીએ તો આ બધો મસાલો જે અમે બનાવ્યો છે મહેનતથી તે ચોંટી જશે નીચે. એટલે फाइनली हमें बहुत परिश्रम કરીને बहुत मेहनत से हमें दाल बाटी मिल गई. दाल तो हम बना रहे हैं, बाटी मिल गई है. बाटी मिल गई है. मैंने बहुत इसको बोला पैसे दे 600 रुपये के लिए रो रहा था, बोल रहा था जेपी से ले लेते. हमने जेपी से इतना लूटा है बेचारे के 2-3 लाख तो खाने में उड़ा दिया, तो भी साले ने पैसे नहीं दिया, जबकि 50,000 10 दिन में उड़ा देता है. ऐसा इंसान है. कितना भाड़ा कितना है आपके? वो नहीं अभी 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 बात है, अभी वो सब बात है. महीने का 3 लाख भाड़ा है, तो भी 600 ओ 3 लाख होता 600 रुपये देना हो तो. ફાઇનલી બહુ મહેનત કરીને અમને બાટી મળી ગઈ. 35 બાટીનો ઓર્ડર આપીને આવી ગયા અમે લોકો. હવે લેવા જશે બીજા લોકો, કેમ કે બાટી તમારી બહુ મહેનત થઈ. બાટી કોઈ હાલતા નતા. લેવા માટે કોણ જશે એના માટે ઉપર ઝઘડો થશે, એ તમે જોજો. હવે મજા આવે 100%. જોરદાર કલર આવી ગયો દાળનો. હા ગેસ ઉપર શિફ્ટ કર્યા છે. ચૂલો સળગતો નતો બરાબર એટલે લાકડા પાણીવાળા અડધી દાળ ચૂલા પર બની છે, અડધી દાળ ગેસ ઉપર છે. દાળ બનશે જોરદાર. છેલ્લે લાસ્ટમાં અમે સ્મોક માયુસ છે. કોકના જવા માટે માયુસ છે. હા લાસ્ટમાં સ્મોક ટેસ્ટ આને આપવાના છે. 100%.
દાલ બુખારી શું છે જીજુ છેલ્લે સ્મોક ટેસ્ટ આપવાનો છે આપણે આપવાનો. દાલ બુખારી ટાઈપ શું દાલ બુખારી કહેવાય ગુંગારી દાળ આવી ગઈ છે કમ્પ્લીટ ચકાચક વડકા હાથમાં છે બાટી રેડી છે બસ હવે કાઢવાની દેર છે દાળ બાટી બનાવી છે જબરજસ્ત દાળ બનાવી છે એકદમ ચકાચક બહુ જ મસ્ત તમારે શું છે તમારે દાળ એટલી સરસ હતી કે બધી દાળ લોકો પેલા બની જાય છે બહાર થઈ જાય છે. નીકળી ગયો તો બધાએ આ ગોળી ખાધેલી છે જમ્યા પછી જેની ઇમ્પેક્ટ કાલ સવારે આ લોકો કઈ ઇન્ટેન્સિટીથી Yes. ખબર પડશે. કાલે બધા super free hit. કાલે બધા રિવ્યુ આપશે પોલિંગ કરશે કાલે. Poll is going to be made. Yo. આમ પેલા ભાઈ 4 ગોળી ખાઈને બેઠા ને તમારે શું કહેવું છે કઈ નહીં કહેવું અમારે. ના તો હમણાં કહેતા મને બોલવા દીધા બોલવા દીધો હવે બોલ નીચે તો બોલ્યા આટલું હમણાં. એ તમે 4 ગોળી ખાઈને બેઠા એટલે શું 4 ગોળી ખાઈને બેઠા તમારે શું કહેવું છે કશું નહીં આપણે આ બધામાં માનતા નથી બાકી કાલે માનવા નહીં ગળી ગઈ હશે તો માનવું જ પડશે કાલે મળીએ હવે આવા કોઈ નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે કાં તો કોઈ નવા કોઈ જોડ્યા રહો વિડીયો સાથે પાર્ટ પાડીને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ બનાવી દે કર દાદાને છેલ્લે એ આ તમારા પાર્સલ લેવાનો